નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં મીડિયા સંવાદ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે। છેલ્લા 12 વર્ષોમાં વંચિતોને પ્રાધાન્ય, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણની અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સરકાર સફળ રહી છે। જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી। દેશના ચારેય ખૂણા, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ પર આગળ વધી રહ્યું હોવાનું પ્રભારી મંત્રીએ અંતે ગર્વભેર જણાવ્યું હતું। આ મીડિયામાં સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લા પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના છેલ્લા 12 વર્ષ જે થયા છે અને 12 વર્ષ નિમિત્તે તમામ ક્ષેત્રની અંદર જે કામગીરી કરી છે એના માટે આ સંકલ્પ સંમેલન આજે અહીંયા રાખવામાં આવ્યું હતું। જે પ્રકારે છેવાડાનો માનવી હોય એ તમામને તમામ યોજનાનો લાભો મળે, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ ખેડૂતોના દરેકના ખાતાની અંદર ડીબીટી દ્વારા પૈસા એના પરે ભૂતકાળમાં જે વચ્ચેની કટકી ખવાતી એ કટકી પર બંધ થઈ ગઈ છે, જેને કારણે જોઈએ છે કે 25 કરોડથી પણ વધારે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। 81 કરોડ લોકોને આજે પણ મફત અનાજ કોરોના કાળથી આજ દિન સુધી આપવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ત્યારે 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા, આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે। એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા પણ થઈ રહી છે। ત્યારે આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે એ ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે। આજે જોઈએ છે કે એ વખતે મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની, વડાપ્રધાન બહેનેથી જોઈએ છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે। ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી। પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવાળા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા। જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરી શકો। ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે। ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે અને 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું।